હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા એવા તાજા વ્લોગ વિડીયોમાં. બાકી હવાનું રેગ્યુલર બધું રૂટીન દંડ કરી દીધું, દોવાઈને બધું કમ્પ્લેટ. અને આજે પાછો મેલ કરે છે, તો બધા ઘરે જ છે, કંઈ ઉપાધિ જેવું છે નહીં. ને આપણે જવાનું છે દુકાને. કાલ જે ઓલી મોટર હતી અને ફિટ કરવાની છે, તો જઈને ફિટ કરીશું. બાકી અત્યારમાં સાટ આવી ગયા એટલે નીરનો પ્રોગ્રામ બંધ રાખેલો છે. જો કે જારી પડી છે, મકાઈ પડી છે, ને હુકલ તો છે જ તે. તો પહેલાં પોદરા ટહરીને જવા દઈએ દુકાને. પવા નીરવાના બાકી છે, એવું બધા ઘરે છે એટલે કરી નાખશે, ખોટી ઉપાધિ નહીં. અને હવે કેટલાક દિવસ કાઢે એનું કાંઈ નક્કી નથી. તો મિત્રો ફાઇનલી જે મોટર હતી ફિટ કરી દીધી છે. બાકી દુકાનવાળે છોડીને સાફ કરી નાખી, બધું પોતપોતાના ઠેકાણે સેટ કરી દીધું. અને હવે વાટ છે ભાઈ લેવા આવે એની. આપણા ઘરે આજ સોલરનું ઇન્સ્ટોલેશન છે, આપણા કાકાની કરે સોલરનું. તો આજ ફિટિંગ માટે આવવાના હતા. તો જો ઘરે જવાનું થશે આગળ થોડી વારમાં, તો તમને બતાવીશ, બને રહેજો વ્લોગમાં. તો મિત્રો દુકાનેથી આપણે ગયા હતા એક સ્ટેશનમાં દેશી ઝાડ લેવા. ઝાડ લઈને જ્યાં સગમમાં પહોંચ્યા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો, તો પલળતા આવી ગયા ઘરે. બાકી ઢોરા બધા એકદમ ઓકે, ઓગા કાઢીને જો બેઠા. અને વરસાદે સારો એવો પડી ગયો છે, એટલે કાંઈ ઝાર વાવવાનો ગાળો રહે નહીં. તો હવે જ્યારે ખરડ આવે ત્યારે વાવશું, નકર પાછો લીલાની તંગી પડી જાય એવું હતું. કાંઈ વાંધો નહીં, મકાઈ છે, ઝીંઝવાના વાટ આ વરસાદના હારા આવે એટલે. તો જો વરસાદ રહી જાય તો બપોર પછી પાછા જમીને જવા દઈશું દુકાને. તો મિત્રો હું જે સોલારનું કહેતો હતો, એના માટેની ચેનલો આવી ગઈ છે. અને આ પ્લેટો ગાડીમાં છે, તો એને આપણે નીચેની રૂમમાં ઉતારવાની છે. તો ત્યાંનું કહી દીધું, ગાડી પાછી મળી દીધી છે, ઉતારી નાખીએ હવે. તો ગઈ જ આપણે ઇંગલું પેલા ધાબા ઉપર ઉતારી દીધી. બાકી સોલાર પ્લેટો હતી જે આપણા રૂમમાં એક ઉતારી છે, અને કાલે આવવાના છે ફિટિંગ માટે. કારણ કે આજ તો વરસાદ જ ચાલુ છે. હજી ઢોરાનું કરી દીધી છે એક નીણ, મકાઈ ઉકલ. તો મિત્રો જોઈ શકો છો, પ્લેટો આપણે અહીંયા ઉતારી છે. એકમાં 72 સેલ છે, અને ટોટલ 6 પ્લેટ આવી છે. અને ભેગું એના કોપરનું અર્થિંગ માટેનો પણ જો સામાન આવ્યો છે. અને ફિટિંગ હવે કાલ કરવાનું છે સવારમાં. તો અત્યારે તો બીજું કાંઈ કામ નથી ને વરસાદ હજી એક તરફ ચાલુ જ છે, એટલે કાંઈ આપણે દુકાને જવાનું નથી અત્યારે. તો બંધ થશે તો જઈશું. તો મિત્રો બપોર વચ્ચે આરામ કરી લીધો. અત્યારે વાગ્યા છે 4, અને પાછા ધીમે છાંટા ચાલુ થયા છે. તો મોટીને પાઈ લીધી, અને પાઈ લઈ પછી વારો થૂલાનો કરી દઈશું નીણ બધાને લીલી. તો મિત્રો પછી જે મેં દોવાઈને બધું થઈ ગયું કમ્પ્લેટ. અને બસ થોડી વાર પહેલાં જ જે વરસાદ બંધ રહ્યો છે, તો આપણે બધા ઢોરોને હુકલની નીણ કરી દીધી છે, મોટીને નાનીને બધાને. તો બસ હવે સૂઈ જઈ અને રાતે આંટો મારતા રહીશું. તો કે વ્યાઈ જાય એમ તો નહીં, તો ધ્યાન રાખવું હોય તો આપણી ફરજ છે. તો સૂઈ જઈ, ધ્યાન રાખતા રહીશું. મળીએ હવે સીધા કાલે સવારે. બાકી પવન બહુ ઠંડો છે, અને વરસાદ હવે હવે ઊભો રહી ગયો છે. રાતે આવે કે ન આવે નક્કી નહીં. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. અને દિવસની સાથે સાથે વરસાદ તો રાતે ચાલુ જ હતો. અમે સાંજમાં તે 11 વાગ્યા સુધી ધીમો હતો. 11 વાગ્યા પછી વધ્યો તે ધીમો 2:30 વાગ્યા સુધી. પછી 2:30 થી 3 અડધી કલાક એવો વર્યો તેની વાત નહીં. પછી 3 વાગ્યાથી ધીમો પડ્યો, ને જે હાલ ધીમો એવો ને એવો ચાલુ છે. અત્યારે વાગ્યા છે 6:15, અને આપણે ક્લિનિંગનું બધું કામ ડન થઈ ગયું છે. ઢોરાને નીણ કરી દીધી છે, દોવાએ કમ્પ્લીટ થઈ ગઈ. તો નાસ્તા પાણી કરી લઈ. અને વરસાદ છે એટલે કંઈ દુકાને જવાનો મેળ આવશે નહીં, જોઈએ છીએ. બાકી વરસાદ છે એટલે આપણે સોલારનું ઇન્સ્ટોલેશન આજ ઊભું રહી જાય.
જો દિવસ નીકળતા વરસાદ બંધ થઈ જાય તો બધા કામ થાય, બાકી તો આરામ જ છે. તો કાંઈ નહીં, બની રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો સવારથી લઈ અને અત્યારે વાગ્યા છે બપોરના 12, પણ હજી એક ધારો વરસાદ બંધ થયો જ નથી. સાટા પડે જ છે. બાકી ઢોરાઓને અત્યારે હુકલની નીણ કરી છે અને ભેંસને બીજી કોઈ તકલીફ નથી, હજી તો લાગતું નથી વ્યાય એવું. બાકી બધાને નીણ કરી દીધી છે હુકલની. અને હવે જો હાવ બંધ રહી જાય તો આગળ થોડી વારમાં આપણે દુકાન ભેગા થઈ જઈશું, કારણ કે ઘરે કંટાળો ચડે બેઠા. તો મિત્રો જેવો વરસાદ થોડોક ધીમો પડ્યો એટલે આપણે આવી ગયા દુકાને. બાકી કાલે બપોરે જ્યારે ઘરે ગયા ત્યારે વરસાદ જેવું નહોતું, એટલે કાંઈ હાકળ નહોતી બાંધી અને વહી ગયા. ત્યાર પછી બપોર પછી વરસાદ આવી ગયો એટલે આવવાનો ગાળો રહ્યો નહીં, એટલે રેડ હેર ઢોરે જો હાલત કરી. તો હવે એને ફૂંકાવા દેવું, કાલ લેવું, આજ તો નહીં. અને આજ રાતે હાકળ ઉલ્યા વગર બાંધતા જઈશું આપણે. હાકળ છે તો ખરા ને અહીંયા ભાઈ, વયું જાય બધું ખબર ન રહે. क्या बात कर रहे हैं? તો મિત્રો પછી બપોરે આપણે દુકાને ગયા હતા, તમે જોયું, અને કામ કંઈ હતું નહીં એટલે આવી ગયા ઘરે. બાકી વાસી દુકાન નાખ્યું છે, એની દવાઈ થઈ ગઈ કમ્પ્લીટ, અને બધા હેઠે ટાસ નાખ્યો છે, ખાડા બુર્યા, થૂલાએ શેરેડો પાડ્યો તો અહીંયા નાખ્યો છે. બાકી ઓલી ભેંસ હેઠે અંદરી નાખ્યો છે, અને હજી તો અંધાર નથી કાંઈ વિયાવાના. તો આજે રાતે ઉજાગરો. બાકી બધાને કહી દીધી છે લીલાની નીણ, મકાઈ અને ઓલીને નાખી છે ઝાર. તો મિત્રો બધાને કરી હતી હુકલની નીણ, અને નાની તો ખાઈને બેસી ગઈ છે. થોડોક મેલે કર્યો હતો, તો હવે રાતે ધ્યાન રાખવું જોકે છેલ્લા 4-5 દિવસથી આપણે ઉજાગરા જ છે. બાકી નીણ બધાએ ખાઈ દીધી એકદમ. અને આજે ચંદ્રગ્રહણ હતું આવો કંઈક દેખાય છે. આપણે પાસે એસ સિરીઝ તો નથી, પણ થાય એટલું ઝૂમ કરી. અત્યારે તો માથે વાદળ આવી ગયા છે, એટલે જળ ચક્ર જેવું લાગે, બીજું તો કંઈ છે નહીં. લાલ કલરનો નાન તેની બધું તો જોવું. ટાઈમ આપેલો છે 11:20 કે 27 એમ કાંક, કે 3 વાગ્યા સુધી. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:15, ને હજી તો કાંઈ તકલીફ નથી, એકદમ ઓકે છે. ઓગાળે છે બેઠી, ધૂલાય છે તે ઓગાળે છે. તો બસ હવે આજના વ્લોગને અહીંયા જ પૂરો કરીશું. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.